નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર ધોરણ 11માં આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાં ફરીથી શરૂઆત કરીશું. સેક્શન સીમાં આપણે 1 થી 10 સુધીના ક્વેશ્ચન જોયા હતા. ત્યારબાદ 11મા ક્વેશ્ચનમાં મારે તમને થોડી ચર્ચા કરવી છે કે અહીંયા જ્યારે તમને આમનોંધ અને એના પરથી હિસાબી સમીકરણમાં એની અસર એટલે કે A બરાબર C+L વાળું જે સમીકરણવાળો આપણે દાખલો જોયો હતો એ જ પ્રમાણે એની ગણતરી કરવાની છે, પણ અહીંયા રકમમાં થોડી ભૂલ છે એટલે તમે સુધારી દેજો. અહીંયા તમારે રકમ જે છે એ તમે અહીંયા 1 લાખ કરી શકો, બરાબર, કાં તો એનાથી વધારે. મેં અહીંયા 3 લાખ કરી છે, મતલબ કેમ કે તમે 30,000 રાખશો ને તો આગળનું સોલ્યુશન આવશે નહીં. એટલે તમે એટલું ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચનમાં ભૂલ છે, રકમમાં અહીંયા રકમ ઓછી લખાઈ છે. એટલે તમારે આ દાખલા નંબર આપણે જોયો હતો 8ના જે રીતે જ ગણવાનું છે, પણ અહીંયા એટલો ફરક ચેન્જ કરી દેજો કે અહીંયા 30,000ની જગ્યાએ 3 લાખ કરીને દાખલો ગણજો. એ તમને હોમવર્કમાં આપું છું, આન્સર આવી જશે, બરોબર. એના જેવો જ બીજો એક હિસાબી સમીકરણનો દાખલો છે જેમાં મને થોડા અલગ પ્રકારના વ્યવહાર પણ જોવા મળ્યા, તો આપણે દાખલા નંબર 12થી શરૂઆત કરીશું. તો એ જ વસ્તુ પૂછે છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને હિસાબી સમીકરણમાં એની અસર આપો. તો સૌ પ્રથમ મેં અહીંયા ફોર્મ એક બાજુ આમનોંધ અને એક બાજુ સમીકરણનું ફોર્મેટ બનાવી દીધું છે, બરોબર. એક પછી એક વ્યવહાર વાંચીને એનું સોલ્યુશન જોઈએ. પહેલો જ વ્યવહાર છે કે ₹7,500 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો પહેલા આમનોંધ આપણને ખબર જ છે કે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. કેટલી આવી? 7,500. હિસાબી સમીકરણમાં બાબત જે નહીં લખો તો ચાલશે. હવે તમારે અત્યારે આમનોંધ નથી જોવાની, તમારે આની સામે આ બાજુ અસર શું થાય એ સમજવાની. જો ધંધામાં રોકડ આવી એટલે કે મિલકત વધી, મિલકત આવી, રોકડ એક મિલકત જ કહેવાય. મિલકત બાજુ રોકડ કેટલી થઈ ગઈ? 7,500. અને રોકડ મૂડી સ્વરૂપે આવી એટલે મૂડીમાં આપણે લખીશું 7,500. દેવું અત્યારે કંઈ છે નહીં એટલે ત્યાં 0, એટલે બંને બાજુ 7,500. એના પછીનો વ્યવહાર 6,000 દીકરીની કોલેજ ફી ભરી. દીકરીની કોલેજ ફી અંગત ખર્ચો કહેવાય, ધંધામાંથી ના ચૂકવાય, ચૂકવો તો પછી ઉપાડ ખાતે એની એન્ટ્રી આપવી પડે. તો અહીંયા આપણે એની આમનોંધ લખી છે કે ઉપાડ ખાતે ઉધાર. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, દીકરીની કોલેજ ફી લખીને આવતા હોય છે. ના લખાય, અંગત ખર્ચો છે, ધંધાનો ખર્ચો નથી. અને અંગત ખર્ચો ચૂકવો એટલે કયા ખાતે લખવું પડશે? ઉપાડ ખાતે. ઉપાડ ખાતે ઉધાર અને ચૂકવી છે તો ધંધામાંથી રોકડ ગઈ તો તે રોકડ ખાતે જમા. 6,000. હવે તમે સિમ્પલ વિચારજો કે ધંધામાંથી રોકડ ગઈ એટલે આપણે હમણાં 7,500 જે રોકડા લાયા હતા એમાંથી 6,000 તમે ચૂકવી કાઢ્યા એટલે એટલી રોકડ ધંધામાંથી શું થાય? ઓછી થાય. તો જો 7,500 આપણી રોકડ હતી, એમાંથી તમે દીકરીની કોલેજ ફી ચૂકવી 6,000 એટલે હવે ધંધામાં માત્ર રોકડ કેટલી પડી છે? 1,500. 7,500 આપણી મૂડી પણ તો હતી, એટલે ધંધામાંથી પૈસા જાય એટલે મૂડી બી તો આપણી ઓછી થાય, એટલે મૂડીમાંથી પણ ઉપાડ તરીકે એને શું કર્યા છે? માઇનસ. એટલે જવાબ કેટલો રહેશે? મૂડી હવે કેટલી વધી? 1,500. જેટલી રોકડ એટલી જ મૂડી. દેવું અત્યારે છે નહીં, બંને બાજુ ટોટલ સરખું. ત્રીજો વ્યવહાર વ્યાજના 2,500 અગાઉથી મળ્યા. હવે આ ધ્યાન આપજો, ખાલી વ્યાજના પૈસા મળે એવું નહીં જોવાનું. અગાઉથી મળ્યા, અગાઉથી કંઈ પણ મળે સમય કરતા પહેલા એ દેવું કહેવાય, બરોબર. તો રોકડ ધંધામાં આવી પણ એક ટાઈપનું દેવું છે આ. તો આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર, ધંધામાં રોકડ તો આવી પણ તે કેવી રીતે આવી? તો કે અગાઉથી મળેલ વ્યાજ ખાતે. અને દેવાની બાકી હંમેશા જમા હોય એટલે એનું નામ જમા બાજુ આવશે, અગાઉથી મળેલ વ્યાજ ખાતે. એટલે આ દેવું વધ્યું, સમય કરતાં પહેલાં આપણને પૈસા મળી ગયા છે. રોકડ તો આવી એટલે આપણી જો અહીંયા રોકડ છેલ્લે હમણાં કેટલી વધી હતી? 1,500 વધી હતી એ લખવાની, અને બીજી કેટલી આવી ધંધામાં? 2,500. એટલે હવે તમારી પાસે મિલકત રોકડ કેટલી થઈ ગઈ? ટોટલ 4,000. મૂડીમાં કોઈ ફરક નહીં, 1,500 વધી હતી એમની એમ, પણ જે આ 2,500 રૂપિયા આવ્યા એ એક પ્રકારનું દેવું છે, અગાઉથી મળ્યું છે એટલે દેવામાં તમારે લખવાના 2,500. તો આ બાજુ ટોટલ 4,000, અહીંયા 1,500 પ્લસ 2,500 4,000 થઈ ગયું ઇક્વલ. ઓકે. ત્યાર પછી જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા. હવે તમે અગાઉથી ચૂકવી કાઢ્યા, ચૂકવ્યા એટલું નહીં જોવાનું, અગાઉથી ચૂકવ્યા છે, લેણું કહેવાય. તમે એડવાન્સમાં પેમેન્ટ કરી દીધું, ખર્ચ તો થયો એટલે ખર્ચ તરીકે અહીંયા આમનો લખી દેવાનું, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, કાં તો ખાલી જાહેરાત ખર્ચ ખાતે ઉધાર લખો તો પણ ચાલે. અને ધંધામાંથી રોકડ ગઈ એટલે રોકડ ખાતે જમા. તો રોકડ જાય છે એટલે હમણાં જો 4,000 રોકડ વધી હતી, એમાંથી પાછી તમે 2,000 ચૂકવી કાઢી,
એટલે હવે ધંધામાં રોકડ કેટલી? 2000. મૂડી પર શું અસર થશે? કોઈ અસર નહીં. દેવું પણ એમનું એમ જ છે. પણ હા, અગાઉથી કંઈ પણ ચૂકવો તો એ લેણું કહેવાય. લેણું એટલે એક પ્રકારની મિલકત જ કહેવાય. તો આ 2000 અહીંયાથી માઇનસ થાય અને એને અલગથી તમારે ફરીથી એ 2000 એના એ જ 2000 અહીંયા બતાવવાના મિલકત બાજુ, કેમ કે લેણું છે. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000. જો અગાઉથી તમને મળે તો તમે દેવું ગણો છો, તો અગાઉથી ચૂકવો તો એ મિલકત કહેવાય, લેણું કહેવાય. એટલે અહીંયાથી 2000 રોકડમાંથી માઇનસ કરવાનું, પણ એ 2000 તમારે અહીંયા અલગથી બતાવવાના. એટલે જો 2000 ને 2000 ટોટલ કેટલા થઈ ગયા? 4000. આ બાજુ કોઈ ચેન્જીસ છે નહીં, એટલે 1500 વત્તા 2500 4000. બરોબર. એના પછી 13મો થિયરી છે, 14મો પણ થિયરી છે. એટલે હવે આપણે ડાયરેક્ટ 15 નંબરના પ્રશ્નો પર જઈશું. શું પૂછ્યું છે? તો કે નીચે આપેલા વ્યવહારો પરથી રોનક સ્ટોર્સની ખરીદ નોંધ તૈયાર કરો. હવે ખરીદ નોંધ તૈયાર કરવાનું કીધું હોય, વેચાણ નોંધ તૈયાર કરવાનું, પહેલાં આપણને થોડા ઘણા એના નિયમો યાદ હોવા જોઈએ. તો કે ખરીદ નોંધમાં માત્ર કયા વ્યવહારોની નોંધ થાય? તો કે માત્ર ને માત્ર ઉધાર વ્યવહારોની નોંધ થાય, અને એ પણ શેને લગતા હોવા જોઈએ? માલને લગતા. મિલકતને લગતા કોઈ પણ વ્યવહારોની આમાં નોંધ થશે નહીં. એટલે માલનો વ્યવહાર હોવો જોઈએ, એટલે કે ધંધાના સ્ટોકનો, અને એ પણ પાછો ઉધાર થયેલો હોવો જોઈએ. બરોબર. ઓકે. બીજું હજી એક વસ્તુ જણાવવાનું કે વેપારી વટાવ આમાં તમને જ્યાં જ્યાં દેખાય ત્યાં ડાયરેક્ટ માઇનસ કરી જ દેવાનો, પણ રોકડ વટાવ માઇનસ કરવાનો નહીં. કેમ કે રોકડ વટાવ જો તમે આપ્યો હશે લોકોએ, પણ આપણે માઇનસ નહીં કરવાનો. રોકડ વટાવ ત્યારે જ માઇનસ થાય જ્યારે રોકડ મળી હોય કાં તો ચૂકવી હોય. રોકડ વ્યવહાર માઇનસ કરો એનો મતલબ રોકડ વટાવ માઇનસ કરો એનો મતલબ એ વ્યવહાર રોકડેથી થયેલો છે. રોકડેથી થયેલો વ્યવહાર તો આમાં આવે જ નહીં. આમાં તો માત્ર કયા વ્યવહાર આવશે? ઉધાર વ્યવહાર. તો આટલી બાબતો થોડી ધ્યાનમાં લઈને આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 15. તો કે રોનકની સ્ટોર્સની ખરીદ નોંધ કીધી છે, તો આપણે અહીંયાનું ફોર્મેટ બનાવી દેવાનું કે રોનક સ્ટોર્સની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતીય નંબર, ખાપા અને રકમ. એ વેપારીનું નામ, કેમ કે આપણે અલગ અલગ વેપારી પાસેથી માલ ખરીદ્યો છે. પહેલો વ્યવહાર 2018 નવેમ્બર 4. 20,000નો માલ 10% વેપારી વટાવે કિંજલ પાસેથી ખરીદ્યો. કોની પાસેથી? કિંજલ. બરોબર. અને બિલ નંબર મળ્યું 117. હવે જોવાનું કે ભાઈ આ વ્યવહારમાં ક્યાંય આપણે પૈસા ચૂકવે એવું લખ્યું છે તો નથી લખ્યું. તેનો મતલબ આ વ્યવહાર કેવો છે? ઉધાર. તો અહીંયા કોની પાસેથી ખરીદ્યો? કિંજલ. કિંજલ વેપારી કહેવાય, આપણે એની પાસેથી ખરીદ્યો ને. તો એન્ટ્રી શું આપવાની? 2018 નવેમ્બર 4 વેપારીના નામમાં કિંજલ ખાતે, આવક ભરતીય નંબરમાં એટલે કે બિલ નંબર કયું મળ્યું? 117. હા, પણ યાદ મેં હમણાં કીધું કે 20,000નો માલ કેવી રીતે ખરીદ્યો? 10%. વેપારી વટાવ હંમેશા માઇનસ કરી દેવાનો. તો 20,000ના 10% એટલે 2,000. 2,000 આમાંથી માઇનસ થાય એટલે કેટલાનો માલ ખરીદ્યો કહેવાય? 18,000નો. બરોબર. એના પછી 8,000નો માલ 10% રોકડ વટાવે જરા પાસેથી ખરીદ્યો. ભરતીય નંબર 220. બરોબર. રોકડ વટાવનો ભલે ઉલ્લેખ હોય, પણ આપણે જરાને પૈસા ચૂકવે એવું કે વ્યવહારમાં લખ્યું છે? નથી લખ્યું. તેનો મતલબ આ વ્યવહાર પણ કેવો ગણવાનો? ઉધાર. પ્લસ રોકડ વટાવ આમાંથી માઇનસ કરવાનો નથી. બરોબર. રોકડ વટાવ ત્યારે જ માઇનસ થાય જો રોકડા ચૂકવ્યા હોય તો. તો અહીંયા 8,000ના 10% એટલે 800 રૂપિયામાંથી માઇનસ થાય. એનો મતલબ આપણે કેટલાનો માલ ખરીદ્યો કે હવે 7,200નો. તો હવે અહીંયા 8 તારીખ કોની પાસેથી ખરીદ્યો? જરા ખાતે. બિલ નંબર આપ્યું છે અંદર 220, અને અહીંયા 8,000ના 8,000, પણ અહીંયા 7,200 લખતા નહીં. જો વેપારી વટાવ હોય તો માઇનસ થઈ જાય, પણ અહીંયા રોકડ વટાવ છે એટલે આપણે 8,000ના 8,000 જ કાઉન્ટ કરવાના. એના પછી 15,000નું ફર્નિચર કિયા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. જો તમને વાંચીને એવું લાગે કે આ વ્યવહાર ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં લખીએ. પ્લસ કિયા ફર્નિચર નામ આપ્યું છે, રોકડ ચૂકવી એવું કે લખ્યું નથી, તો કે લાવો હું એન્ટ્રી આપી દઉં. તેવું ના કરાય. ફર્નિચર મિલકત છે, મેં હમણાં જ કીધું કે આમાં માત્ર કયા વ્યવહારોની નોંધ થશે? માલને લગતા. મિલકત આમાં નોંધાય નહીં. એટલે મિલકત ઉધાર ખરીદી હોય ને તો એની નોંધ ખાસ આમ નોંધમાં થાય. બરોબર. તો એની તમારે અહીંયા આમાં નોંધ ના થાય, પણ નીચે નોંધ કરીને લખવાનું કે ભાઈ 15 તારીખ મિલકતની ઉધાર ખરીદી કરી હોવાથી તેની નોંધ ખાસ આમ નોંધમાં થશે. એના પછી 20 તારીખ 12,000નો માલ સુનિલે 10% વેપારી વટાવે આપણને વેચ્યો. આપણને વેચ્યો એટલે આપણે એની પાસેથી ખરીદ્યું એવું કહેવાય ને. વાક્ય રચના બદલે તો ફરક પડે નહીં. વેપારી વટાવ છે, માઇનસ કરી દેવાનું.
તો કે 12,000 ના 10% એટલે 1200 રૂપિયા. આમાંથી માઇનસ કરી દો એટલે તમે કેટલાનો માલ ખરીદ્યો કહેવાય? 10,800નો. બરોબર. અને સુનિલ પાસેથી ખરીદ્યો. આપણે સુનિલને પૈસા આપ્યા છે એવું કોઈ માહિતી નથી, એટલે વ્યવહાર ઉધાર છે. તો અહીંયા લખીશું 20 તારીખ, સુનિલ ખાતે બિલ નંબર 76 અને અહીંયા લખીશું 10,800. વ્યવહાર પૂરા થઈ જાય એટલે આપણે અહીંયા કુલ સરવાળો કરી દેવાનો. ફરીથી એકવાર, રોકડ વટાવ ક્યારે માઇનસ કરવાનો નથી. તો આટલું તમે આ પ્રમાણે જો દાખલો ગણી લો તો તમારા પૂરા માર્ક્સ આવે. એના પછી નંબર 16, નીચે આપેલા વ્યવહારો પરથી નીલમ સ્ટોર્સની શું તૈયાર કરો? વેચાણ નોંધ. હવે ખરીદ નોંધની જગ્યાએ વેચાણ નોંધ પૂછી તો નિયમો એ જ કે માત્ર વેચાણના વ્યવહાર નોંધાશે, પણ એ વ્યવહાર કેવા હોવા જોઈએ? ઉધાર. બરોબર. રોકડેથી વેચાણ કર્યું હોય એ વ્યવહાર નોંધાશે નહીં. બીજું, માલનું જ વેચાણ કરેલું હોવું જોઈએ, મિલકતનું વેચાણ આમાં નોંધાશે નહીં. તો ફરીથી નીલમ સ્ટોર્સની વેચાણ નોંધ બનાવી દેવાની કે ભાઈ શ્રી નીલમ સ્ટોર્સની વેચાણ નોંધ. તારીખ, હવે અહીંયા જો નામ બદલાઈ જાય, વેપારીની જગ્યાએ કોણ આવે? ગ્રાહક. કેમ કે હવે આપણે વેચીએ છીએ એટલે ગ્રાહકનું નામ આવે. જાવક ભરતીય નંબર, અહીંયા આવક ભરતીય નંબર હતો, અહીંયા જાવક ભરતીય નંબર. ખાપા અને રકમ. પહેલો વ્યવહાર વાંચીએ કે 5,000નો માલ હિના સ્ટોર્સને વેચ્યો. હિના સ્ટોર્સ નામ આપ્યું છે, રોકડેથી વેચ્યો એવો કોઈ ઉલ્લેખ નથી, એનો મતલબ આ વ્યવહાર ઉધાર છે. એટલે આપણે એની એન્ટ્રી કરીશું. કોને વેચ્યો? હિના સ્ટોર્સ. હિના સ્ટોર્સ ગ્રાહક કહેવાય. તો 1 તારીખ આપણે અહીંયા લખીશું તારીખ 1. હિના ખાતે બિલ નંબર નથી આપ્યો તો ડેશ કરી દેવાનો. કેટલાનો માલ? 5,000. તો અહીંયા લખી દઈશું આપણે 5,000. એના પછી 8 તારીખ 6,000નો માલ 10% વેપારી વટાવે સોનલ સ્ટોર્સને વેચ્યો. બિલ નંબર 101. ફરીથી સોનલ સ્ટોર્સનું નામ આવ્યું, વેપારી વટાવા આપ્યો છે, વેપારી વટાવ માઇનસ કરી દેવાનો. પણ સોનલને આપણને પૈસા આપે એવી કોઈ માહિતી નથી, મતલબ આ વ્યવહાર પણ કેવો છે? ઉધાર. તો ફરીથી તારીખ 8 સોનલ સ્ટોર્સ ખાતે બિલ નંબર 101, પણ 10% માઇનસ કરો. 6,000ના 10% એટલે 600. આમાંથી 600 માઇનસ થાય એટલે અહીંયા કેટલા આવશે? 5,400. 15 તારીખ જૂનું ફર્નિચર 7,000માં ધાર્મિકને વેચ્યું. વેચ્યું ખરી, પણ આ શું વેચ્યું છે? ધ્યાન આપજો. ફર્નિચર મિલકત છે અને મિલકતની નોંધ આમાં ના થાય. ધાર્મિક નામ આપ્યું છે એટલે મિલકત ઉધાર વેચી છે. બરોબર. તો એની નોંધ તો આપણે ક્યાં થાય? ખાસ આમ નોંધમાં. તો અહીંયા આમાં એન્ટ્રી નહીં કરવાની, પણ એ નીચે લખવાનું કે ભાઈ ફર્નિચર એટલે કે મિલકતની ઉધાર વેચાણ હોવાથી એની નોંધ ખાસ આમ નોંધમાં થશે. ત્યારબાદ 10% વેપારી વટાવે 8,000નો માલ સંગીતા સ્ટોર્સને વેચ્યું. ફરીથી ઉધાર વ્યવહાર. સંગીતા સ્ટોર્સ નામ આપ્યું છે, રોકડનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલે અહીંયા લખીશું 19 તારીખ સંગીતા સ્ટોર્સ ખાતે. પણ 8,000માંથી 10% વેપારી વટાવ શું કરી દેવાનો? માઇનસ. એટલે અહીંયા જશે 7,200. એટલે કુલ સરવાળો કેટલો થાય? 17,600. બરોબર. તો આ પ્રમાણે તમારો દાખલો રહે. એના પછી 18 નંબરનો દાખલો. 18 નંબરમાં શું પૂછ્યું છે જોઈ લઈએ એકવાર. કે નીચેના વ્યવહારો પરથી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ, જે લોખંડના વેપારી છે, એમના જો આપણે શું તૈયાર કરો? વેચાણ નોંધ. તો હમણાં આપણે તૈયાર કરી એ જ ફોર્મેટ. વેચાણ નોંધનું અહીંયા જો ફોર્મેટ બનાવી દીધું છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા અને રકમ. ઉપર હેડિંગ આપવાનું ભૂલવાનું નહીં. કોના ચોપડે? તો કે જગદીશ સ્ટોર્સના, હાર્ડવેર સ્ટોર્સના ચોપડે. પહેલો વ્યવહાર વાંચીએ અને નક્કી કરીએ. બોલો પહેલું શું કીધું છે? કે મનનને 13,000નો માલ 3 માસની શાખ પર વેચ્યો. બિલ નંબર 1967 મોકલી આપ. કહી દીધું શાખ ઉપર વેચ્યો, ઉધાર વેચ્યો. તો એન્ટ્રી આપી દેવાની. 2015 જૂન 1. કોને વેચ્યો? તો કે મનન ખાતે. બિલ નંબર કયું છે? તો 1967. અને કેટલાનો માલ? 13,000નો. પૂરું. નંબર 6 આનંદ સ્ટોર્સને 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો અને મજૂરીના 300 સાથેનું બિલ નંબર 1970 મોકલી આપ્યો. જો અહીં ધ્યાન આપજો. તમે 8,000નો માલ તો વેચ્યો, પણ અહીંયાથી માલ મોકલવાની જે મજૂરી થઈ અત્યારે આપણે જ ચૂકવી છે. બરોબર. એટલે ચૂકવી કાઢી છે. એટલે તમારે આ વ્યવહારમાં 8,000 ધ્યાનમાં લેવાના, પણ આનંદ સ્ટોર્સની જગ્યાએ પેલી મજૂરીના પૈસા કોણે ચૂકવ્યા છે અત્યારે? આપણે. તો એ આપણે આમાં એ માલમાં કાઉન્ટ થશે નહીં. બરોબર. તો અહીંયા આપણે જે આનંદ સ્ટોર્સ ખાતે લખીશું એન્ટ્રી, તારીખ નંબર 6 આનંદ સ્ટોર્સ ખાતે 8,000નો માલ 5% એટલે 400 રૂપિયા થાય. વેપારી વટાવ શું કરી દેવાનો? એમાંથી માઇનસ. એટલે કેટલાનો માલ વેચ્યો કહેવાય? 7,600નું. અને બિલ નંબર કયું છે? 1970.
અને આ 300ની નીચે તમારે નોંધ કરવાની કે ભાઈ મજૂરીના 300 ચૂકવ્યા છે આપણે, તો તે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધાશે, કેમ કે આપણો ખર્ચો થયો છે, એને આમાં કન્સિડર થશે નહીં. એના પછી 10 તારીખ 5000ના માલનું વેચાણ કર્યું. ધ્યાન આપજો, અહીંયા ડાયરેક્ટ ઉતાવળ નહીં કરવાની. 5000નો માલ વેચ્યો પણ કોઈ વ્યક્તિનું નામ નથી, એનો મતલબ આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. આ પણ યાદ રાખવાનું કે વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ ના હોય, રોકડ શબ્દનો ભલે ઉલ્લેખ નથી તો પણ એ રોકડ વ્યવહાર કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિનું નામ ના હોય ત્યારે, એટલે એની એન્ટ્રી આમાં ના થાય પણ એ ક્યાં થાય એ તમારે લખવી પડે કે ભાઈ 10 તારીખનો વ્યવહાર છે, રોકડ વેચાણ હોવાથી રોકડ મેળમાં નોંધાશે. 20 તારીખ 20,000નું યંત્ર ભરતને 16,000માં વેચી દીધું. યંત્ર વેચ્યું છે, મિલકત વેચી છે, તો આમાં નોંધ ના થાય, કેમ કે આમાં માત્ર માલની જ નોંધ થાય. તો મિલકત છે એટલે અહીંયા ના થાય, પણ એ નીચે લખવું પડે કે અહીંયા ના થાય તો ક્યાં થાય? તો કે યંત્ર વેચ્યું છે, ભરત નામ આપ્યું છે, રોકડનો કોઈ ઉલ્લેખ નથી એટલે ઉધાર વેચ્યું છે. તો મિલકત જ્યારે ઉધાર વેચવામાં આવે તો એની નોંધ તો ક્યાં થાય? ખાસ આમ નોંધમાં. એ લખવાનું યંત્રનું ઉધાર વેચાણ હોવાથી તેની નોંધ ખાસ આમ નોંધમાં થશે. 25 અશ્વિનને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી આપી. હવે અહીંયા ધ્યાન આપજો, આપણે અશ્વિનને કેટલાનો માલ વેચ્યો? 9,000નો. વેપારી વટાવ પહેલા માઇનસ કરી દો એટલે કેટલા થાય? 9,000ના 10% એટલે 900. આમાંથી માઇનસ થાય એટલે 8,100 રૂપિયા રહે. પણ અશ્વિને આપણને શું કીધું? 50% રકમ આપી. પણ યાદ રાખવાનું કે જ્યારે ખરીદ નોંધ, વેચાણ નોંધ કે આવું બધું બનાવતા હોય ને, તો અડધી રકમ ભલે મળી ગઈ હોય તો પણ તમારે પૂરેપૂરો વ્યવહાર ઉધાર જ ગણવાનો, ભલે 50% રકમ મળી ગઈ હોય. તો આપણે એવું જ માનીશું કે આપણે અશ્વિન પાસેથી હજી પૈસા પૂરેપૂરા લેવાના બાકી જ છે, એટલે ખાલી વેપારી વટાવ માઇનસ કરી દેવાનો, બરોબર? એટલે કેટલા આવે? 900 રૂપિયા આમાંથી માઇનસ થાય, 10% લઈ ગયો તો 8,100. તો એની એન્ટ્રી અહીંયા આપવાની કે 25 તારીખ અશ્વિન ખાતે 8,100. એના પછી 27 રોશનને 11,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. જો ધ્યાન આપો, વેચ્યો છે માલ પણ કેવી રીતે? રોકડેથી. રોકડ વ્યવહાર છે એટલે આમાં તો માત્ર ઉધાર વ્યવહાર જ લખાય. તો કે રોકડ વ્યવહાર આમાં ના લખાય તો ક્યાં લખાય? તો કે રોકડ વ્યવહાર રોકડ મેળમાં લખાય, બરોબર? એના પછી 29 તારીખ મોહિત પાસેથી 10,000ના માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે. હજી તો ખાલી ના તો તમે માલ મોકલ્યો છે, ના પેલા પૈસા આપ્યા છે, એટલે આ વ્યવહાર બિન આર્થિક કહેવાય. તો અહીંયા લખવાનું કે ભાઈ બિન આર્થિક વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં. 30,000 ખુશ્બુને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે અને જો 30 દિવસમાં ખુશ્બુ આપણને નાણાં ચૂકવે તો આપણે 5% રોકડ વટાવ આપીશું, એવી શરત રાખી છે. ખુશ્બુને આપણે માલ વેચ્યો ને તો કીધું કે અત્યારે તું 30,000નો માલ લઈ જા, 10% વેપારી વટાવે. જો તારે હજી બીજા 5% ડિસ્કાઉન્ટ જોતું હતું, 30 દિવસમાં પૈસા અમને ચૂકવી દેજે. બિલ નંબર કયું આપ્યું? 1995. એનો બીજો મિનિંગ એવો થાય કે ખુશ્બુએ હજી સુધી આપણને પૈસા તો આપ્યા નથી, તો આપણે શું કરવાનું? 30,000માંથી 10% ખાલી માઇનસ કરી દેવાના વેપારી વટાવ, એટલે 30,000ના 10% એટલે 3,000. આમાંથી 3,000 જાય એટલે કેટલા વધે? 27,000નો માલ આપણે ખુશ્બુને વેચ્યો. તો અહીંયા લખવાનું 30 તારીખ ખુશ્બુ ખાતે 1995 નંબરનું બિલ 27,000. પૂરો થઈ ગયો દાખલો. આ જ રીતે ટોટલ કરી દો, આટલું લખી દો એટલે પૂરા માર્ક્સ કવર થશે. હજી એના પછીના દાખલા આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ જોતા જઈશું. થેન્ક યુ.